મિત્રો મેં પહેલી बार पास्ता बनाया है पर केवा बनायो ने चखाड़ीए तो फाइनली हमारा पास्ता तैयार છે તાર બહુ તો અડકાઈ લેટવી હે ફોન આપ બરાબર નો ગુસ્સો થયો જોરદાર ને મારી મમ્મી એવું બોલીએ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 9 અને અમે સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યા છે. સવિતાબેન ખાય છે ભજીયા ખાય છે અને હું બેઠા છે. પેલી ચો બેઠી ભાઈ રૂમમાં ને બેઠી બહાર બેઠી. શું કરે ખબર? મિત્રો ખાય હે શક્કરટેટી. આટલી નોની શક્કરટેટી મને નહીં આવતી કે તમને નહીં આલું, હું એકલી ખાયો. એકલી ખાવા દે, આપણે બજારમાં પડાવવા બીજી લાવશે. જોયું ખાલી મારા ભાઈ કે આપણે બજારમાં જઈને બીજી લાવશે, પણ આપણે એનો ભંગ પડાવવાનો છે કાયદેસર. હા તો ચલો મિત્રો, એ શક્કરટેટી ખાય હું તમને બતાવું. પણ બધા પેટી ખાય. હા, એને વેચી ના ખાય તો કોઈ ને આપણે બે ખાઈ લઈ ભલે પૂછી રહેતી. બરાબર ને મિત્રો? સવિતાબેન તો ભજીયા ખાય. ભજીયા સાંજે મેં બનાવ્યા હતા, પણ આમ દર વખત ડુંગળી વાળા બનાવે, પણ આ ફેરે એની ફરમાઈશના કારણે બટાકા વાળા ભજીયા બનાવ્યા હતા. અને સવિતાબેન પહેલા ને મિત્રો ભજીયા મારા ઘેર બનાવતા ને રાતે, તો સવાર વહેલા ચાના અંદર ભજીયા ખાતા અમે. હાલે ખાઈએ જ છીએ. હા તો ફેડ તાર આબુ હે પેલે પેલી ભાઈ હેડ મજા આવે. પેલા હું જઈને મારથી કેસ ના પડે તને બોલાવું. પેલા બતાવું શું કરાય. ધર્મપત્ની શું કરો છો? એની વાઈટ વધારે થઈ ગઈ ને તારા પતિને તું નહીં આવે શક્કરટેટી? હા નથી ઓળખતી તમે? હા, મને એમ કે હું તમને નહીં ઓળખતી. હાલવી કે નહીં હાલવી? પણ નહીં બરાબર લો. હા નહીં બરાબર એટલે હાલે હે. હા પેલા લઈને આવી કે હું એકલી ખાયો કે હું તમને નહીં હાલું કે? બોલો એનો સ્વભાવ જો. શું કે મમ્મીને હાલતો? મમ્મીને હાલતો મને લડો મોની મિત્રો. નહીં બરાબર એટલે જો જીવડા ના હોય પાછું જોજે વ્લોગ ને ભાળીને હાલવા મોડી. બોલો મિત્રો, લે એક તને આલી નોની. હકીકતમાં શક્કરટેટી મને થોડી ભાવે છે, પણ પેલી કે નહીં બરોબર એટલે ઓછો જીવડા ના હોય. જીવડા તો નહીં, થોડી ઓછી મેઠી છે. ઓછી મેઠી હે તો ઓકે, તું ખાઈ જાય તો મારે નહીં ખાવી. ચખાડ તો ખરા થોડી, નકર મારો જીવ રહી જાય ને અંદર તો ખોટું પેટમાં દુખવા આવશે. એટલે થોડી મોળી હે. કાલવાળી વધારે હાળી હતી ને. એટલે કેરી જેટલી મેઠી હતી કાલવાળી. કેરીઓ મસ્ત હતી, કાલે મેં લાવી હતી. તો ચલો મિત્રો, આજનો આખા દિવસનો બ્લોગ અમે તમને બતાવશું, રૂટિન બ્લોગ. તો મિત્રો વાગી ગયા 11:30 વાગવા આવ્યા છે. સવિતાબેન બનાવે છે આ શું એમ મઠ રોહમેડા. આ છે શું એ રોહમેડીનું અમારે શાક બનશે, કઠોળનું. અને અમે હાલ મિત્રો બ્લોગ બનાવ્યો. જેવો બ્લોગ બનાવ્યો પ્રેન્ક. સવિતાબેનનો અમે પ્રેન્ક કર્યો છે, તો એ પ્રેન્ક વિડીયો તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળી જાય. હે હું આના ઉપર બરાબરનો ગુસ્સો થયો જોરદાર ને મારી મમ્મી એવું બોલીએ ખીજાઈને પબ્લિક વાપરે હે ને તમે બી હવે સુધરી જાઓ. હું કીધું તું ઘરના બહાર નીકળી જાય ને હવે બધો બનાવ્યો ખબર હે બનાવ્યો. પણ અમે ખાલી મેન લોચો નોર્મલ લોચો થઈ ગયો હોયથી મેં ફ્રેમ ઉતારી ને હારી ખાલી માઇનર હોય કટ થઈ ગઈ. બાકી બ્લોગ તો મસ્ત બન્યો હે ને સારો બનો, તમે જોવો ગમશે. આવતીકાલનો બ્લોગ મિત્રો જોજો, મજા આવી જાય. ઝઘડા વાળો બ્લોગ હે. તમે નતા કહેતા પ્રેન્ક બનાવો એટલે આવતીકાલના બ્લોગમાં પ્રેન્ક વિડીયો આવશે. શું કેવું સવિતાબેન? આમાં મમ્મીને બચારીને ખબર નથી કે આ લોકો બ્લોગ બનાવે કે એટલે મૂળ તો મમ્મી આથી જ પ્રેન્ક થઈ ગયું જ કહેવાય ને. એ જોડો તો કરે બાપ. પછી છેલ્લે અમે કીધું અમે તો કીધું ઝઘડો નહીં કરતા, અમે તો ખાલી પ્રેન્ક બનાવે છે. બોલતા પડી કે બધું આવતીકાલના બ્લોગમાં હે. હા તો ચલો મિત્રો, અને મેન ઝઘડો તો મેગીના ટોપિક ઉપર. તો ચલો દ્રાક્ષ આપણે કાલ લાવી દઈએ. દ્રાક્ષને હવે મસ્ત ધોઈ દઈએ અને ધોઈને પછી અમે લોકો ખાઈએ. જમવાના જ બનાવવાનું છે રોહમેડાનું શાક. એક કામ કર, રોટલી ના બનાવી દે, રહેવા દે. ખાલી આ દાળ ને ભાત, દાળ છો શાક અને ભાત બનાવી દે ભાઈ. હા મજા આવે ખાવાની. આવે કે ના આવે ભાઈ? હા ખાઈ લે. અમે રોટલીનું પેટ ભરેલું જ છે અને હાલે હું દ્રાક્ષ ખાઉં બધા એટલે અમને પેટ ભરાઈ જ જાય. 12-1 વાગે ખાવાનું છે, અડધો કલાકમાં ભૂખ લાગશે. અમારે હમણાંથી ખાવાનું ઘરમાં રૂટીન કે બરોબર નહીં. ખાવાના ટાઈમે કહો તો કોઈક નાસ્તો લાવો ના લાવો ને. મારા ભાઈને નાસ્તા એટલા બધા કરવા જોઈએ. અરે ક્યાં છો? હા અરે ક્યાં છે? કને કેવું તને કહું છું? હું બજારના નાસ્તા તો કરું છું. તો કોણ કરે હે? હું બજારના નાસ્તા કરતી જ નહીં. તો કોણ કરે હે? તમે. તારા નહીં કરવા જોઉં તા? ના તું નહીં કહેતી રોજ કે મારા માટે મંચુરિયન લેતા આવો? ના હા ના
તું નહીં કે માં પિઝા ખાવાય હા નહીં કે એ મારો વગડા ખાવા હા તાર બહુ તો અડકાઈ લેટવી હે તમે મારો છો? લડકાઈ જાતું ને તું એવો હેડ લેતો હા, મારા કરતાં double કહો તમે. ડબલ કવર એ મને તો દોત અળાય હમણાં દોત બતાવજે આજે દોત અળાય કો દોતનું કઈ નહીં કરે દોત અળાય લાગ્યો મને આપણાથી નવું શું કહો? દ્રાક્ષ ખાવી તમારે કોઈને ના, અલગ સાદી હમણાં. નહીં ખાવી? થોડી ખાટી. મસ્ત મેડી તાર સવિતાબેન તમારે કઈ લે આ તો વાળ નહીં ખાવી 100% તો હું થોડી જોઉં ચલો મિત્રો દ્રાક્ષ મસ્ત ખાઈ લઉં પછી તમને મળું મિત્રો બેસી ગયા હવે આપણે જમવા માટે અને આજે જમવામાં બનાવ્યું છે ખાલી ભાત અને શાક Comedy. રોટલી નહીં બનાવી સવિતાબેન તમે ચાલશે રોટલી વગર ચાલશે બાકી ભાત ન કરાય. હા એટલે ભાત પાછા કરાય ભાત ખાશો બરા એટલે મજબૂરી એમ ખાય મજબૂર બધા ભાત ખાવાના જ નથી રહેતી હવે આજુ ના હવે અમારા મમ્મી તો ડૉક્ટરે નહીં કીધું પણ એવું થોડુંક સુગરનું આવ્યા હતા રિપોર્ટરે અને ભાત નહીં ખાવાના પાછા ના પાડી ને? ના ડૉક્ટરે ના નહીં પણ ડીપો પણ નતા કહેતા ભાત ના ખવડાવો રે ગુડ નતા કહેતા રેખા મું કહી દીધા હા ભાતની બટાકુની હા તો ભાત હવે સવિતાબેનને ખાવાના નહીં પણ તો એ સવિતાબેન ખાય છે ચાલે થોડા ભાત ખાવાનું તો કહો ખાલી ચા પીવાનો કંટ્રોલ કરી નાખજે મીઠો ચા મત પીજે હા મોળો પીવી 100% તું ચાશે તો હું તો બનાવીને આલું. મોળો ભાવે ચા તમને નથી ભાવતો પણ હવે પીવું પડો મારા મમ્મીને મોળો ચા નહીં ભાવતો પણ હવે પીવો પડે કેમ કે જલેબી થોડી વધારે ખાધી હે કે ઠકાણું નહીં પડતું તો ચલો મિત્રો જમી લઈએ આપણે આ રોમેડીનું શાક અને ભાત જમીને મળીએ. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને હવે સવિતાબેનના ખાવા છે પાસ્તા પાસ્તા ખાવા છે કે ભૂખ લાગી હે ઓલરેડી એનો હાથ કળે હે એટલે યારી કે મેગી બનાવી હે તે ભાઈ આ તાર બહુ શું કહે કે મેગી મુની બનાવું મેં ચાલ્યું કીધું. નાના નહીં પાડ્યો મને કીધું એને ત્યાં હતા મોઢા ના નહીં પાડ્યો મને પાડ્યો કે તમે મેગી બનાવો કે મેં એવું કીધું શું કે ખબર હે મિત્રો કે તમે મેગી બનાવો હું તમારું વ્લોગની ક્લિપ લઉં કે એવું કીધું જ નહીં જુઠ્ઠું. ખા સોગન ખા પરી મારી સોગન હું એવું બોલી જ નહીં બકા. ખા મારા ગળા પર હાથ બીજી સોગન ખાઈ એટલે તો મોની લઉં હું તો કીધું ચીઝ વાળી બનાવું પણ ચીઝ વાળી? ચીઝ વાળી નહીં ભાવ. સવિતા બેન ને એકચ્યુઅલીમાં ખાવાય મેગી નહીં ખાવી પાસ્તા ખાવા પાસ્તા બનાવો તો અમને આવડી ઓછા બરાબર ને હા યુટ્યુબના અંદર જોઈ લઈએ ને આપણે બનાવી દઈએ એમાં તો જેટલું નોખવાનું કે હે અંદર જેટલું આપણા પાસે જેટલું પડ્યું એટલું આપણે નોખશું બાકી આપણા નહીં ભાઈ કોઈ પડ્યું નહીં. શું નહીં પડ્યું ભાઈ કોઈ નહીં, શાકભાજી શું હે શાકભાજી નાના ખવડાય પાસ્તામાં સારી લાગે. એ કાચી રહે આપણે ખબર ભાઈ નોર્મલ મસાલાવાળા પાસ્તા બનાવે ખાલી મસાલો નાખવાનો હોય પછી શેજવાન ચટણી ને બધું પડ્યું જ છે ઓલરેડી સોસ ને બધું પડ્યું એ છે તો ખબર હે. તમારા ભાઈ બનાવે છે પાસ્તા ખાલી મિત્રો તમે દેખો હે અમારા મોઢામાંથી પોણી ના પડી જાય ને કાયદેસર તો આનું નામ બદલી દેવું મારે સારું કહેવાય. ઓલરેડી હું તો બદલેલા નોમથી બોલાવું જ છું પણ હું ઓરિજિનલ નોમે એનું તમને કહી દેવું તમારું એ હો બોલ દઉં હાલ હમણાં કહેતા હોય તો. ઘર કી બાતે ઘર में रहने दो ના ના સભી બાतें बताई नहीं जाती મિત્રો અમારા હમણાંથી વિડીયો 2-3 દિવસથી ઘરના આવે તમને પસંદ આવે કે નહીં આવતા કોમેન્ટ કરજો કેમ કે અમે હમણાંથી કયો બહાર જતા નહીં એટલા માટે સોરી બરાબર ને કે કોમ હોય ઘેર કોમ તો કોઈ હોતું નહીં પણ આમાં રેલ ને બિલ ને બધું એડ ને બધું બનાવી એમનું કોમ જ કહેવાય એટલે હમણાં જો બહાર નહીં જતા હા કોમ તો હે અને હમણાં જવું તું બહાર મને કે હેડો કે ચોક બહાર ઓટો મારવા જઈએ એટલે મૂળ ઓટો મારતા હોય ને બહાર જઈને શાકભાજી લેતા હોય જઈને જો શાકભાજી કોઈ નથી શાકભાજી અમારા ઘરમાં કોઈ નહીં હવે હાલ નાસ્તો ખાવા ને તો ભાઈ હોતના ભાઈ ભૂખ નહીં હોય પેટમાં એટલે ભૂખ નહીં પણ શાકભાજી ના જોવે શાકભાજી જોઈએ ને મમ્મી હા તો બસ હા તો અત્યારે નાસ્તો બનાવવા પઈ જઈએ ઓકે હા પછી જો પછી ઓકે ડન ડીલ ડન ડેલ ડેન દેન તો ચલો મિત્રો હું પાસ્તા ખાવા કે મેગી બોલ મેગી કર ને પાસ્તા તો નહીં આવે. પાસ્તા બન મને ખબર હે હું પાસ્તા કરી દઉં પાસ્તા બગાડી ઈચ્છા તો મારે થઈ બનાયેલા પાસ્તા છે. નૂડલ્સ બનાયેલા નૂડલ્સ આ સોરી નૂડલ્સ હા, પણ એનો મસાલો નતો અંદર એટલા માટે નતા હારા. ચલો ટ્રાય કરીએ મને ઈચ્છા તો પાસ્તાની જ થઈ છે ચલો દેખી લઈએ જે બનાવીએ અમે તમને બતાવીએ શું હતો કાતર તો જી લે હા શું હતો એકચ્યુઅલીમાં પાસ્તા મિત્રો અમને મળી ગયા અને દેખો શેજવાન ચટણી પણ મળી ગઈ અને કોઈ પાસ્તા ઇન્સિડેન્ટલી પાસ્તાનો મસાલો બી અમારા ફ્રીજમાં અવેલેબલ હતો યસ અને હવે તમારા ભાભી અને આ છે કિસાન કેચઅપ. તમારા ભાભી એમ કે હે કે હું મારા માટે પાસ્તા મત બનાવજો તમારા મમ્મી માટે બનાવજો હવે એને ખબર એ નહીં કે આ ભાઈ એટલા મસ્ત બનાવવાનો હે ને કે આ વધો નહીં હો તામડો લઈને જો હજુ બેટા વિચારી લેજે વધો નહીં તારા માટે ઓફર છે ઓહો નહીં મળે. નથી ખાવા મારે પાસ્તા ઓકે
આ શેપ છે ખબર ને ઓમ કરી ઓમ બેઠું નો વાળો એ ખબર ને ના ડોલી ડોલી મને એક્ચ્યુઅલી બદામ વગર ના આ ચાંદની લાયેલી પડી એ છે યાદ તને લાવી હુકાય હા બદામ હુકાય છે ઘરમાં ખાતું નહીં 2 મહિના થયા બકા લાઈન મૂકે પૈસા બહુ હોય પણ વાપરવાનો ટાઈમ નહીં હા આલજો મને આલો શું આલો શું આલો હા પાણી મુકાળ સલાડની જરૂર નથી પાસ્તા બનાવવાની જરૂર છે આવી જાઓ ઉપર ના ખાય તો નહીં તારે ખાવા નહીં તમારે બે માટે જ બનાવજો મારે નથી ખાવાના બકા મને પાસ્તા ઓછા ભાવે હો આચમ બાર મૂચી છે ગેસ તો ચાલુ કર્યો ને એમ હા આચમ બાર મૂચી છે વડી આ ખાવાની ખાવી હે તો હવે બ્લોગ હાલ બંધ કર આની ખાવી હે ખબર હે ના અમે લાવી તો હા આ લાવી યાદ આવ્યું બિરયાની. બિરયાની માટે લાવી તું વેજ બિરયાની માટે મિત્રો એટલી ભંગારોને બનાવી હતી ને કે એક ચમચી નથી ગાડી જૂઠું બોલે એક ચમચી તો ગાધી હતી એક ચમચી ગાડી ને એ બી મેં થૂકી દીધી હતી અને એટલી વ્યવસ્થિત બનાવી રેવા દો રેવા દો ચલો તો મળીએ તમને આ બાફીને જો તમારા હું ભાઈને તમને ટેસ્ટ કરાવું પેન્ટ ચડાઈ ચાલુ કર્યું એટલે હવે તમે જોજો ખાલી કોઈ ઘટે ના હા ઘટા ના મિત્રો હું તમને શું કહેવાય બની રહી એટલે મેં તમને બતાવું ઓકે તમે વાટ જોઈ બેહી રહેજો હો તો ફાઇનલી અમારા પાસ્તા તૈયાર છે રસોયા ભાઈ મિત્રો- કેવું ફીલ થાય મિત્રો મેં- હા પરસેવો થઈ ગયા આમ કર મિત્રો મેં પહેલી વાર પાસ્તા બનાયા એ પણ ચેવા બનાવ્યો અને ચખાડીએ ચા મને તો ભાવતા જ નહીં આપણે તો પહેલથી છે ચખાડીએ પહેલથી જ ને આપણે તો કઈ જ દેવાના હો કે અંદર નહીં હારા ટેસ્ટ એક નંબર બન્યો અને ખાલી હું ચાકુ લેવાનો આઈડિયા આવે જાતે વખણ મેં કોઈ તો હારાઈ બાપની નો સુગંધ તો સારી આવે સ્મેલ સારી આવે છે બસ આજે લાલ ગુમ કરે એ ભગવાન કરે સારા બન્યા પણ હશે રસોયા ખોલ દો એ કિચન ખોલ દો મિત્રો આવો ઘરમાં પતિ હોય બહેરાને સાચું કહેજો મારી બહેનો જે જોતી હોય બરોબર તો બહેરા જેટલો શાંતિ થઈ ગયા આપણે બેઠા મારા મમ્મી મારા વાઈફ મારા ધર્મપત્ની જે કોઈ કોમના નહીં રહ્યો હમણાં આ પાસ્તા જાહી પેલે તમે જાહો કોમના હી પણ એમ કઈ બેઠા હોય અને મહિલા ભણાઈને આવતો હોય આ જોઈ લો પાસ્તા શેક નહીં શેક નહીં હવે ભાવિક નહીં ભાવતા એ ખબર પડી પડશે સવિતાબેન ને ભાવી ગયા તો ભાવી ગયા બધાને શું કેવું ના સ્મેલ મમ્મી- સારી આવે મેં નહીં પાસ્તા બગા એક નંબર જ બન્યા સારી આવે ચલો મિત્રો હું ટેસ્ટ કરીને તમને બતાવું ઓકે ફાઇનલી આપણા પાસ્તા તૈયાર થઈ ગયા મિત્રો દેખો આવો હે ફાઇનલ લુક સવિતાબેને ચાખ્યું સવિતાબેન ટેસ્ટ કેવો હોય સાચું કે છે ખરેખર મિત્રો કહું તમારી સોગંદ ટેસ્ટ ખરેખર મસ્ત છે રિયલ મેં બનાયા એ ખાલી એક માઇનોર પ્રોબ્લેમ શું એમ કે ખાલી સૂકા થઈ જાય ને પણ એ બી બરોબર જ મારા ખ્યાલથી તેલ નંખાવરાય છેલ્લે પણ મેં નહીં નાખ્યું ઓઇલ ફ્રી બનાયા છે પણ ટેસ્ટ મસ્ત નહીં હા આમ ખાલી કે ખાચુક લો કે હા આમ કેમેરામાં જોઈને કે મિત્રો ટેસ્ટ સારો છે તે સારો મિત્રો તે સારો છે હાઈ ગાઈસ ટેસ્ટ સારો છે હાઈ કાસ્ટ તે સારો છે તારા નહીં ખાવા તારા નહીં ખાવ મેગી કરતે 100% સારો બન્યો ભાઈ પાણી તો હાલ દેવું તું ઉભી દા પાણી હાલ દે તો ચલો મિત્રો હું જમેલું પાસ્તા તો મિત્રો વાગી ગયા 7:07 અને હવે અમારા ઘરના અંદર એક જ ડિસ્કસ ચાલે છે શું મમ્મી હું તમારે એમ કહું છું કે તમે બજારમાં જોશો તો ડિસ્કસ જ ભૂલી જઈએ આજે ડિસ્કસ ચાલે કે શાક શું કરવું એની ડિસ્કસ ચાલે છે અને મારી મમ્મી અમને શું કહે કે તમે બજારમાં જોશો તો આજ શાક શું કરવાનું છે કે કોદમ પિયાજ કોદરનું ના હમણાં તો મને કોઈ કહેતી હતી બીજું કે હું ના હોય તો તમે શાક શું બનાવો છો શું કહેતી હતી એ તો પણ તમે એમ કહો છો કે મમ્મી હવાર જાય એટલે લાવશે મમ્મી જીવશે મમ્મી જીવે તાર તો તમારું લાઈન ખવડાવશે અને મજા ચેડી તમારું શું થાય અને શું લાઈન ખાવો તમે કાયમી બજારમાં જોશો તો શાકભાજી લાવવાની તમારી ફરજ છે મારે જાવું ને આવવું ને 100 રૂપિયા ભાડું ખર્ચી શાક લેવા જાઉં તો એના કરતાં તમે જોવો તો લેતા આવતા હોય તો આ શાકભાજીનું ભાઈ કોણ ઘરનો આદમી પાસે હોય કે ઘરના બૈરા પાસે હોય બૈરા પહાણ હોય પણ આદમી લઈ જાવ હોય જોવે ભાઈ હું રોજ એને બજારમાં લઈ જાઉં કે નહીં લઈ જાતો બજારમાં તમે બે કાયમી જોશો પણ શાકભાજી લેવા તમારે લેવા લાવવાની હે હકીકતમાં
આખો દાડી મારે ઘડીઓ મારવાની જરૂર નથી. મારી મમ્મી એમ કહે કે કાલ ઉઠીને હું નહીં હોય તો તમે શાકભાજી શું લઈને ખાઓ એમ ને. હા, તો એકચ્યુઅલી અમે હોટલમાં ખાઈ લેશું. હોટલમાં તો કાંઈ ના પોહાય. કાંઈ ખાવા જો ને તો પછી હાથમાં કટોરું લઈને ભીખ માંગવા દાડો આવે. એવું છે? હા, આ તો કટોરો લઈને એક ટાઈમ ભીખ માંગવી છે ને તો મોના પાસે મંગવરાઈ દે એવું. હું શું કામ માંગુ? શું કેવું ભાઈ? બહેરું હોય તો માગે ખરા. બહેરું શું ના કેવું માગે. મિત્રો તમે કોમેન્ટ કરજો. પતિ આથી લગ્ન કર્યા હોય ને તો ખરાબ ટાઈમ આવે તો કટોરામાં ભીખ તો નહીં માગવી પણ કોક કોમ કરવું પડે કે ના પડવું પડે? તો કોમ કરો આ તો બૈરું વળી. કોમ કરે એ વાત તમે સાચી. સમજી લે કે હાલ મારો ખરાબ ટાઈમ જ છે એટલે ઘરના મોં ને વાહણું બહાણું કોપ વધી જતું હતા. શું મારી કરવા? વાત- મારી વાત સાંભળ. ખરાબ ટાઈમ કોઈ એના વગર. આદમી બૈરાને સાથ હાલે બૈરું આદમીને સાથ હાલે. હકીકતમાં આદમી બીમાર હોય તો બૈરાને મજૂરી કરીને પૂરું કરવાની જવાબદારી બૈરાની હોય છે. હા અને બૈરું બીમાર હોય તો આદમીની જવાબદારી હોય છે. તો મારો છે બીમાર હે, આવું ઘોડા જેવું તો તો છે. મારા છે તમે બીમાર હો ઘોડા જેવા તો હો કમો આયા. ભાઈ જો બહેરો બીમાર હે, દુઃખ સુખમાં બહેરું બેને બીમાર સાથ હોય આપવો પડે. આદમી બીમાર હોય તો બહેરું સાથ હાલે અને જો બહેરું બીમાર હોય તો આદમી થાપે હાલે એટલે થાપ ના હાલે. હા. થાપ ના હાલે, સાથ હાલે. તો હવે ચલો શું ખાવાનું બોલો. એક જ મિનિટ ઉભારો ડિસિઝન લઈ લો. એમાં શું એકચ્યુઅલી મિત્રો એક માણસને બહારનું ખાવાની ઈચ્છા હે, સમજી જો. એક માણસને બહારનું ખાવાની કોઈ ઈચ્છા હે. ખાવાની ઈચ્છા નહીં હો. હમણાં મને તે કીધું હતું કે મારે દાળ બાટી ખાવી હે. મેં ઓબળ્યું હે ને. મેં એવું કીધું જ નહીં. ખા પડી મારી સોગન કે દાળ તમે બાટી ભાવે કોને વધારે? માન તો કે પેટ ભરેલું આ તો હે. પેટ તો તમે તો પાસ્તા ખાધા ઈ. સવિતાબેન તારે ઘરનું ખાવું હોય કે હું દાળ બાટી કે એવું લાવું? તો દાળ બાટો તો નથી પાલતો નતો. નથી ભાવતો તો શું ખાવું બોલ? ઘરનું જ ખાવું હોય ને? સારું તો હળો કોઈ વાત નહીં, કોઈ પણ ઘરનું બતાવી દો છો. સોરી બનાવી દો. સાંજનું જમવાનું થઈ ગયું છે રેડી અને આ બનાવે છે રોટલી. અને દેખો આ સિરિયલોની ફરજિયાત બોધેલી જ છે તારે. મિત્રો આરી સિરિયલ જ જો. આ સિરિયલ ચાલુ કે નહીં ચાલુ? ના બંધ થઈ જાય ને તો બીજી સિરિયલ. આ સિરિયલના અંદર જોવા જેવું શું ઇન્ટરેસ્ટિંગ? કોઈ ઘરવા જોજે. આ ભાઈનું આ મોઢું જેવું લાગે જોજો તો જોવે હે. હોલા તો ચલો રોટલી બનાવી દીધી. શાક છે સૂકી ડુંગળીનું ઝીણું ઝીણું અને દહીં હાથે ખાઈ લેવું તો મજા આવશે. બરાબર ને? તમે હું એડિટ કરતો હતો એટલો બધો થાક લાગ્યો ને. જો તમારા માટે કાલનો વ્લોગ તો સુધી એડિટ કરવાનો બાકી જ પડ્યો મિત્રો. આ થોડા ઘણું મને મદદ કરાવતી હોય ને એવું મારે થોડું કોમ આગળ આવે. સારું કહેવાય. હું તો હોય છું એટલી તો મદદ છે. બોલે એમાં થોડોક બોલવામાં થોડોક થાક લાગે. હું એ નહીં બોલતો. હા થાક લાગે વાળી. થાક મેં લાગે બોલું વાળે. તો હું ને તારે બસ. ખાવાનું હે? નહીં ખાવાનું? પછી બહાર નહીં જાઓ ખાવા માટે? મજા આવું નહીં. ઓકે તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ચેનલમાં તમે નવા હોય તો પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળે. દેવા છે બોલો. જોવા મળી જાય. એટલે થાક લાગ્યો એટલા માટે. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ જય ભારત.